મેળવી દસ્તો કર. હા નહીતર 12 મહિને કઈક ને કઈક નવું જૂનું થાય છે. હા થાય હા પછી મશાણી મેળવી દસ્તો કર. તારી બધા દેવ તારા રાજીશ, પણ તારા દેવ કોઈ કામ કરવા તૈયાર નથી. એનું કારણ છે મશાણી મેળવી મારા જેવી. હવે તું વિચાર કર, એક ખાલી વિચાર કર. તું મને કેટલી વખત મળવા આવ્યો? પહેલી વખત આવ્યો. હું તારા ઘરે કોઈ દાડો આવી નહીં? એ કઈ વખત નહીં. તો મેં તને કઈ રીતે કીધું કે ચાવણ માતા તારા દાદા નામ છે, 9 દીવા થાય છે? કેવી રીતે કીધું? મારા જેવી મશવણી મેળવી તારા ઘરમાં છે. પગે લાગો બેન, પગે લાગો. જે પૂછવું એ પૂછી લો. માફી માંગો. મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વાંધો છે. અરે ના બોલે માતાઓ, તમને દુઃખ પડ્યું એટલે ગાવશો. આ દુઃખ પડ્યું પણ કેવા જશે? એને મને કીધું, તમને કહું છું. એને દુઃખ પડ્યું એને મને કીધું, મને કે મારો રસ્તો કરાવી દે ને, હું જ છું, મારું જ રૂપ છે. હવે હાચી માતાઓ ખોટી માતાઓ એવું તમે કેવી રીતે તમે અનુમાન કેવી રીતે કરી શકો કે મેં મશવણી મેળવી બતાવી? એ તમારી માતા તમારી પેઢીની હોય એટલે તમારી પેઢીમાં જવું પડે, તમારી માતાઓ ગણવી પડે, તમારે ઘેડા ના મારવા પડે. તારા મનમાં બે તમારા હૃદયમાં કે આ મેળવી હાચી હશે. તો મને શોખ છે કે જઈને તમારી માતાઓ ગણવા જવું. છેલ્લે પેલો કેટલા બાપા આવી ગયો બોલ. ત્યાર પછી હવે શું કરવાનું? બસ મારે આનો રસ્તો બંધ નાખીશું. રસ્તો નહીં ને પૂજવાની. હું રસ્તો કહું કે રસ્તો કરજો. એટલે તમારા ઘરે જઈને એના વ્યવસ્થિત ઠેકાણું પાણી દીવા બત્તી ચાલુ કરો. આમ જોવા જાય તો બધા 24 ઘર કે 24 ભય થાય છે ને? ત્યાર પછી આજે એકલો બેઠ્યો તો એકલા તને બતાવ્યું. મેળવીને રસ્તો કરજે. જો હજુ કઉ છું જાડિયા, હું ખરાબ મેલી ખરાબ માતા છું. મને વાડનારો જગતમાં ભૂવો કોઈ પેડા નહીં, તો હું પૈસાની મેળવી હો. જાણી જાય એટલે કરજે. હો પગે લાગ ના ખબર પડે. ભરતભાઈ મળી જાય કે મસ્તાની જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.